ડભોઈ તાલુકાના પણસોલી ગામ પાસે આવેલ મિરાજ કંપનીની કૂપનોની ચોરીનો ભેદ 24 કલાકમાં ડભોઈ પોલીસે ઉકેલ્યો. ડભોઈ બોડેલી રોડ પર પણસોલી સીમમાં મિરાજ ડ્રાયમિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે એશિયન પેઇન્ટ્સ કંપનીના ₹100 અને ₹45ની કૂપનો 3,92,977 નંગની ચોરી થયેલ, જેને શોધવા પોલીસે હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરતા આ ગુનામાં આરોપીઓ મધ્યપ્રદેશના કટની જિલ્લાના તપાસમાં બહાર આવતા સ્થાનિક પોલીસની મદદ લઈ અનુરાગ ઉર્ફે ઉદય, કૃષ્ણકુમાર પાંડે, મુરતસિંહ ઉર્ફે મુરજ રાજકુમાર લોધી, સોખીલાલ સુકરનલાલ ભોમિયા, પ્રહલાદ નરેશ પટેલ, અનુરાગ ઉર્ફે છોટુ, સતાઈલાલ ચક્રવર્તી આરોપીઓને ડભોઈ પોલીસ મથકે લાવી પોતાની રીતે તપાસ કરતા તેઓએ કૂપનો ચોરી હોવાની કબૂલાત કરી અને આ ગુન્હામાં બીજા આરોપી પોલીસ પકડથી દૂર છે, જેના નામો રિષભ ગોવિંદ પાંડે, નિખિલ કૃષ્ણકુમાર ઉર્ફે લાલો મહારાજ પાંડે, રાહુલ લોધી, આકાશ કૈલાજ પ્રસાદ વિશ્વકર્મા, પ્રભાકર ઉર્ફે પંકજ માથુર લોધી, રામેશ્વર ભારત લોધી અને અરુણ લખન લધી છે. આ કેસમાં ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શનમાં ડભોઈના પીઆઈ કે.જે. ઝાલા સાથે પીએસઆઈ જે.જી. વાઘેલા, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, અર્જુનભાઈ, યુવરાજસિંહ, હરપાલસિંહ, દિનેશ, મોતીરામ અને ભાવિક માનસિંગે મહત્વની ભૂમિકા ભજવી ગુન્હાને ટૂંકા ગાળામાં જ ઉકેલી નાખતા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.